શું તમને ડાયાબિટીસ છે? શું તમને ડાયાબિટીસમાં ખૂબ દુખાવા થાય છે? ઢીંચણ, સાંધા, કમરના દુખાવાથી તમે પરેશાન છો? તો આજનો વિડીયો તમારા માટે અત્યંત ઉપયોગી થવાનો છે. ક્યાંય જશો નહીં. હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ. દોસ્તો, આજે આપણે ડાયાબિટીસમાં થતા દુખાવાઓ એટલે કે ડાયાબિટીક ઓર્થોપેથીની વાત કરવાના છે. ડાયાબિટીક ઓર્થોપેથીમાં ડાયાબિટીસના કારણે તમારા શરીરમાં વધી જતા ઇન્ફ્લેમેશનના કારણે એટલે કે વિવિધ પ્રકારના સોજા અને બળતરાના કારણે તમારા અગત્યના સાંધાઓ જકડી જાય છે, ત્યાંના સ્નાયુઓ સ્ટીફ થઈ જાય છે અને ઘૂંટણ કે જેની અંદર ગાદી હોય છે એ ગાદી પણ સ્ટીફ થઈ જાય છે અને તમને અસહ્ય દુખાવા શરૂ થઈ જતા હોય છે. પરંતુ દોસ્તો, તમારે જરાય ગભરાવાની જરૂર નથી. આજે હું તમને એવા પદાર્થો વિશે જણાવીશ અને એવા આસનો વિશે જણાવીશ જે પદાર્થો અને એ આસનો તમારા દુખાવા ઉપર સરસ અસર કરીને તમને દુખાવામાંથી ખૂબ જ રાહત આપી શકે છે. આજના આપણા ઉપાયો એકદમ નેચરલી છે, એકદમ આયુર્વેદિક પણ છે અને કુદરતી જીવનશૈલી અને યોગ્ય આહાર પદ્ધતિનો એક સુંદર સમાવેશ, એક સુંદર સંયોગ છે. દોસ્તો, ડાયાબિટીસમાં તમને અસહ્ય દુખાવા થાય એનું એકમાત્ર કારણ છે ઇન્ફ્લેમેશન. આ ઇન્ફ્લેમેશનને દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ? તો આપણે એન્ટી ઇન્ફ્લેમેટરી ખોરાકો લેવા જોઈએ. એટલે કે જે ખોરાકો તમારા શરીરનું જે અંદર ધોવાણ થતું હોય, ઓક્સિડેશન થતું હોય, એ ઓક્સિડેશન રોકે, એન્ટી ઇન્ફ્લેમેટરી કામ કરે અને એન્ટીઓક્સિડન્ટનું પણ કામ કરે. એવા જ્યારે ખોરાકો, એવા પદાર્થોનો સમાવેશ તમે તમારા ભોજનમાં કરો ત્યારે આ ઇન્ફ્લેમેશન અને ડાયાબિટીસની તમામ સાઈડ અસરો આપણે રોકી શકીએ. તો ચાલો હું તમને એવા અમુક પદાર્થો બતાવું જે પદાર્થો તમારું ડાયાબિટીસ તો કંટ્રોલ કરવાના જ છે, પરંતુ સાથે સાથે તમારા શરીરમાંથી ઇન્ફ્લેમેશન, સોજા, બળતરા દૂર કરીને તમને ઘૂંટણ, કમર, સાંધાના દુખાવા અને સ્નાયુઓના ખેંચાણમાં ખૂબ રાહત આપશે અને નિયમિત પ્રયોગથી તમે આ દુખાવામાંથી બહાર આવી શકશો. દોસ્તો, આ વિડીયો પણ આપણા મહાન મિશન હરાવો ડાયાબિટીસને એનો ભાગ છે. તમે અત્યારે જ હરાવો ડાયાબિટીસના મિશનમાં સામેલ થઈ જાઓ અને તમારી અને તમારા કુટુંબીજનોની સુખાકારી અને સમૃદ્ધિ નિશ્ચિત કરી નાખો. દોસ્તો, તમારા દુખાવા ઉપર સીધો હુમલો કરનાર અને સાથે સાથે તમારું શુગર પણ ઓછું કરનાર સૌથી પહેલો પદાર્થ છે મેથી. મેથીના તમામ ગુણધર્મોની ચર્ચા આપણે પાછલા વિડીયોઝમાં કરેલી છે. તમે એ વિડીયો જોઈ લેજો. તો અહીંયા આપણે ટાઈમ નથી બગાડતા, પણ મેથીની અંદર એવા ગુણધર્મો છે જે તમારા શરીરમાંથી બળતરા, સોજા, ઇન્ફ્લેમેશન ઓછું કરીને એની સાથે સાથે શુગર પણ ઓછું કરીને તમને દુખાવામાંથી ખૂબ સરસ, ખૂબ અસરકારક રીતે બહાર લાવી શકે છે. બીજા પદાર્થો છે હળદર અને આદુ. જો તમે રાત્રે હળદરવાળું દૂધ પીઓ અથવા તો સવારે હળદરવાળું હેલ્ધી ડ્રિંક એટલે કે ગરમ પાણીમાં હળદર નાખીને તમે પીઓ તો તમને ચોક્કસ રીતે તમારા શરીરમાંથી ઇન્ફ્લેમેશન ઓછું કરીને દુખાવામાંથી ખૂબ સરસ રાહત મેળવી શકશો. આદુ પણ એન્ટી ઇન્ફ્લેમેટરી છે. તમે સવારે મેથી લો તો એમાં પણ સૂંઠ કે આદુ નાખીને લઈ શકાય છે. બપોરે 4 વાગે તમે આદુની સ્પેશિયલ ઉકાળો એટલે કે ચા બનાવીને પણ પી શકો છો. તો દોસ્તો, આદુનો સમાવેશ તમારા ભોજનમાં કરશો તો ચોક્કસ રીતે તમારા શરીરમાંથી ઇન્ફ્લેમેશન ઓછું થશે અને કમર, સાંધા, ઘૂંટણ આ તમામ પ્રકારના જે દુખાવા વારે ઘડીએ થતા હોય છે, અસહ્ય પીડા એકદમ થતી હોય છે, ચાલતા ચાલતા આપણા ઢીંચણ ખોટકાઈ જાય છે અને રસ્તા વચ્ચે ઊભા રહેવું પડે છે, સોફા ઉપરથી ઊભા થતા કે બેસતા જ્યારે ઘૂંટણ ઉપર અસહ્ય દુખાવા થતા હોય છે, આ બધામાંથી તમે બહાર આવી શકશો. એના સિવાય કેલ્શિયમવાળા પદાર્થો જ્યારે તમે તમારા ભોજનમાં સમાવેશ કરશો ત્યારે કેલ્શિયમથી તમારા હાડકાં મજબૂત થશે, તમારા જેટલા જોઈન્ટ્સ હોય, સાંધા હોય એ બધા મજબૂત થશે. સાથે સાથે વિટામિન ડીવાળા પદાર્થો લેવાથી વિટામિન ડી અને કેલ્શિયમ એકબીજાને તમારા શરીરમાં શોષણ કરાવવાનું કામ કરશે અને બંનેનો લાભ તમને મળશે. કેલ્શિયમવાળા પદાર્થોમાં આપણે સૌથી પહેલું અને સૌથી સુલભ જો કોઈ વસ્તુ હોય તો એ દૂધ છે. બીજી આપણે જો શાકભાજી જોઈએ તો લીલા શાકભાજી
તમને ભરપૂર કેલ્શિયમ મળી રહે છે. આપણે અનાજની વાત કરીએ તો રાગી એક કેલ્શિયમથી ભરપૂર એક અનાજ છે અને એની સાથે સાથે દૂધની બીજી બધી જ બનાવટો, દહીં, પનીર, આ બધામાંથી તમને કેલ્શિયમ મળશે. અને વિટામિન ડી માટે તમારે તડકામાં, કોમળ તડકામાં 10 મિનિટ બેસવાનું છે. એના સિવાય વિટામિન ડી સપ્લિમેન્ટ અથવા તો જે કોડ લીવર ઓઇલ હોય છે એ પણ તમે લઈ શકો છો. દોસ્તો, આપણા પ્રાચીન શાસ્ત્રોમાં આધુનિક સમસ્યાઓનો પણ એકદમ સચોટ ઉપાય રહેલો છે. આવું જ આપણું પ્રાચીન શાસ્ત્ર યોગની અંદર પણ તમારા દુખાવાના જે પણ અસહ્ય દુખાવાની તકલીફ છે એનું સમાધાન રહેલું છે. તો દોસ્તો, દુખાવાની અંદર સૌથી પહેલું આસન આપણે જોઈએ તો એ આસન છે એ તાડાસન. દોસ્તો, તાડાસન કરવું એકદમ ઇઝી છે. જો તમે શરૂઆત કરતા હો તો કોઈ દિવાલ કે થાંભલાની જોડે ઊભા રહીને કરજો. તાડાસનની અંદર તમારા બે પગ વચ્ચે થોડું અંતર રાખીને ટટ્ટા સીધા ઊભા રહેવાનું છે. એ પછી તમારા હાથ શાંતિથી આગળ લઈ જઈને આવી રીતે ઇન્ટરલોક કરવાના છે અને પછી એ હાથને ઉપરની તરફ ખેંચવાના છે અને સાથે સાથે તમારી પગની એડી પણ ઊંચી કરવાની છે. એ રીતે તમે જેટલું કરી શકો એટલું તમારે મેક્ઝિમમ ઊંચા જવાનું છે. 10 કાઉન્ટ કરવાના છે અને શાંતિથી નીચે આવવાનું છે. એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે પણ તમે ઉપરની બાજુ પ્રસ્થાન કરો ત્યારે શ્વાસ લેવાનો છે અને નીચે આવો ત્યારે શ્વાસ છોડવાનો છે. આ બધી જ ક્રિયા એકદમ શાંતિથી કરવાની છે. કોઈ ધક્કા કે કોઈ એકદમ ઉતાવળ નથી કરવાની. દોસ્તો, ડાયાબિટીસમાં પેનક્રિયાસને સક્રિય કરે અને સાથે સાથે દુખાવામાં પણ ખૂબ સરસ રાહત આપે એવું એક આસન છે વીર ભદ્રાસન, જેને અંગ્રેજીમાં વોરિયર પોઝ કહીએ છીએ. દોસ્તો, આ આસન કરવા માટે તમારે પહેલાં તો ટટ્ટાર ઊભા રહેવાનું છે. એ પછી તમારા બે પગની વચ્ચે 3 થી 4 ફૂટનું અંતર, જેટલા તમારા પગ પહોળા થઈ શકતા હોય, આસાનીથી પડી ના જવાય એવી રીતે એટલું અંતર જાળવવાનું છે. અને પછી એક બંને પગમાં એક સરખી પોઝિશન રોટેટ કરવાની છે, જેમાં જમણા પગને 90 ડિગ્રી વાળીને, ઢીંચણ પણ વાળીને પછી એ વોરિયરનો પોઝ જે બાજુમાં બતાવ્યો છે એવું એ પોઝ લેવાનો છે. દોસ્તો, જ્યારે તમે તમારા હાથ ઊંચા કરો અને તમારા પોઝ ઉપર સ્થિર થાવ ત્યારે તમારે શ્વાસ લેવાનો છે અને જ્યારે તમે તમારા ટટ્ટાર ઊભા રહેવાની પોઝિશનમાં પરત આવો ત્યારે શ્વાસ ધીમે ધીમે છોડવાનો છે. દોસ્તો, તમને તમામ પ્રકારના દુખાવા, એમાં ખાસ કરીને કરોડરજ્જુ પર થતા દુખાવામાંથી રાહત આપવા માટે એક સરસ આસન છે સેતુ બંધાસન. દોસ્તો, સેતુ બંધાસનમાં સૌથી પહેલાં તો આપણે તમારી પીઠ નીચે અડે એવી રીતે સૂઈ જવાનું છે. એ પછી તમારા પગ તમારી કમર જોડે લાવવાના છે અને બરાબર પગનો આધાર લઈને તમારી કમરને ઊંચી કરવાની છે અને પછી 10 કે 5 કાઉન્ટ તમારી કેપેસિટી પ્રમાણે ગણીને પછી ફરીથી રિલેક્સ થવાનું છે. જ્યારે તમે કમર ઉપાડો ત્યારે શ્વાસ અંદર લો અને કમર નીચે લાવો ત્યારે શ્વાસ છોડી દો. દોસ્તો, ઘૂંટણના દુખાવા માટે એક અસરકારક આસન છે વજ્રાસન. વજ્રાસન તમે જમ્યા પછી કરી શકો છો અને જમ્યા પછી કરવાથી તમારું પાચન પણ સુધરે છે. પાચન સુધરે એટલે ડાયાબિટીસમાં પણ આડકતરી રીતે આપણને લાભ થાય અને સાથે સાથે તમારા ઘૂંટણને પણ આસનથી ખૂબ સરસ મજાની રાહત મળે. દોસ્તો, વજ્રાસન બાજુમાં બતાવેલી તસવીર પ્રમાણે તમે પહેલાં તમારા બે પગ સીધા રાખો. એ પછી એ પગને તમારા નિતંબની નીચે લાવો, નિતંબ પગના એડી ઉપર ટેકો અને બંને પગ પાછળ અંગૂઠા અડી જાય, પાછળ પગના બંને અંગૂઠા અડી જાય એવી રીતે રાખો અને તમારી એડી ઉપર તમારા નિતંબને ટકાવો અને એ રીતે તમે એ પોઝિશનમાં જ્યારે બેસશો અને બે હાથ રિલેક્સ રાખીને બે પગ ઉપર રાખો શાંતિથી અને તમને સહન થાય એટલે કાઉન્ટ કરો અને ફરીથી કોઈપણ પ્રકારના ધક્કા કે ઉતાવળ કર્યા વગર રિલેક્સ રહીને ફરીથી બે લાંબા પગવાળી પોઝિશનમાં આવો. તમારા શ્વાસ ચાલુ રાખવાના છે. તમે જ્યારે તમારી પોઝિશન લો ત્યારે શ્વાસ ઊંડો લેજો અને પોઝિશન છોડો
અને શ્વાસ છોડવાના છે અને વચ્ચે પણ શાંતિથી શ્વાસ લેવાના છે. દોસ્તો, દુખાવા માટે બીજી અનેક ઇન્ફોર્મેશન છે, પરંતુ જો બધું જ આ વિડીયોમાં આપણે જણાવવા લાગીએ તો વિડીયો ખૂબ લાંબો થઈ જાય. એટલે અત્યારે હું આટલું જ રાખું છું. જો તમારે બીજા આવા અગત્યના વિડીયો જોવા હોય તો મને નીચે કોમેન્ટમાં જણાવજો, તો હું ચોક્કસથી બીજા વિડીયો પણ બનાવીશ.